બોટાદમાં એક પિતાનો પુત્રી પ્રેમ અનોખા લગ્ન કંકોત્રીના માધ્યમથી છલકાયો। બોટાદના એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગે હૈયું રેડીને એક અનોખી કંકોત્રી બનાવીને લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા સુંદર પ્રયાસ કર્યો। બોટાદ શહેરમાં પાંચપડા વિસ્તારમાં રહેતા નટવરભાઈ હરજીભાઈ કણજરિયાની પુત્રી જાનકીના લગ્ન યોજાનાર છે। ત્યારે રામકથાકાર મોરારી બાપુ સહિત નિકટતા ધરાવતા નટવરભાઈ અને પરિવારે દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે 15 પાનાની બેનમૂન કંકોત્રી છાપી ધર્મ, લાગણી, સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવાર ભાવનો સામાજિક સંદેશો આપવા સુંદર પ્રયાસ કર્યો। આ કંકોત્રીમાં જાનકી લગ્નોત્સવ ટાઇટલ અને મોરારી બાપુના આશીર્વાદ ઉપરાંત દીકરી જાનકીના સંભારણા, બહેનોની સ્મૃતિઓ, શ્રેષ્ઠ રચનાકૃતિઓ વગેરેનું સુંદર સંકલન કરવામાં આવ્યું હતું। અમે કંકોત્રી એક ન્યૂઝપેપર મીન્સ કે ન્યૂઝપેપરની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ ટાઈપની બનાવી છે। એ કન્સેપ્ટમાં પૂર્તિમાં બધું દીકરી વિશે મીન્સ કે અમે લેખ લખ્યા છે, આગળ લેખકોએ કવિઓએ આખો લેખને એવું લખ્યું છે। બસ આમ કંઈક યુનિક કંકોત્રી બનાવવા માંગતા હતા, એટલા માટે એવી જ કંકોત્રી જે એમની કંકોત્રી એમની દીકરી મમતાની કંકોત્રી મોકલેલી એ સોનાના પતરા ઉપર હતી। એટલે મેં નક્કી કર્યું કે મારે પણ આવી કંઈક કંકોત્રી કરવી છે 12 વર્ષ પહેલાં, પરંતુ સોનાના પતરાથી તો ન થઈ શકે, પરંતુ દીકરીને સારામાં સારો કરિયાવર આપવા માટે મેં વિચાર કર્યો કે વિચારોની કંકોત્રી આપણે આપીએ। તો આવી યુનિક કંકોત્રી મેં એટલા માટે બનાવી છે કે એમાં બધાના વિચારો છે।